હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવા હેલ્ધી અને ટેસ્ટી બ્રોકલી પરોઠાની રેસીપી. તો ચાલો બાળકો માટે સ્પેશિયલ આ પરોઠા કેવી રીતે બનાવવા તે જોઈએ. તો તેના માટે મેં આ 250 ગ્રામ બ્રોકલી લીધી છે. બ્રોકલીને સૌથી પહેલાં ટુકડા કરી અને ધોઈ લેવાની છે. તો હવે બ્રોકલીના ટુકડા કરી લઈશું. આ રીતના મોટા ટુકડા રાખવાના છે, કેમ કે આપણે છીણવાના છે, એટલા માટે આ રીતના મોટા ટુકડા રાખીશું. હવે ટુકડા કરી અને ધોઈ લઈશું. તો આ રીતે જારીમાં નાખી અને ગરમ પાણીથી ધોવાના છે, કેમ કે આ રીતે ગરમ પાણીથી ધોઈશું તો એની અંદર કાંઈ જીવાત કે એવું હશે તો નીકળી જશે. એટલા માટે અહીંયા નોર્મલ ગરમ પાણી કરી અને ધોઈ નાખવાની છે. હવે પાણી ઉમેરી અને આપણે 5 મિનિટ બ્રોકલીને આ રીતે રહેવા દઈશું. તો આ રીતે 5 મિનિટ પાણીમાં રાખીશું તો એની અંદર જે કાંઈ જીવાત અથવા તો કાંઈ કચરું હશે એ બહાર આવી જશે. એટલે આ રીતે 5 મિનિટ રાખી દઈશું. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બરાબર ધોવાઈ ગઈ છે. હવે ખમણી લઈશું. તો આ રીતની જે મીડિયમ ખમણી આવે એનાથી ખમણવાની છે. તો આ રીતે ખમણી લઈશું. અહીંયા મોટું છીણ થાય એ રીતની ખમણી હોય તો પણ ખમણી શકો, પણ આ રીતનું પરોઠા બનાવવા છે એટલે ઝીણું છીણ રાખવાનું છે. હવે 2 મેં ચીઝના ક્યુબ લીધા છે, એ પણ ખમણી લેવાના છે. અહીંયા તમારે ચીઝ વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો. અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી મરચી અને લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું. હવે મેં આ 2 વાટકી ચાળીને રોટલીનો લોટ લીધો છે, એ ઉમેરી દઈશું. મોણ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ. હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા લોટ બાંધવા માટે પાણીની જરૂર ઓછી પડશે, કેમ કે આપણે આની અંદર ચીઝ ઉમેરેલું છે અને બ્રોકલી ખમણીને ઉમેરેલી છે, એટલા માટે પાણીની જરૂર જેટલી પડે એટલી જ ઉમેરવાની છે. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલી પાણીની જરૂર પડશે, અને જો વધારે જરૂર પડે તો થોડું વધારે પણ ઉમેરી શકો. હવે પરોઠા બને એ રીતનો કડક લોટ રાખવાનો છે. તો આ રીતનો લોટ બંધાઈ ગયો છે. હવે 1 ચમચી તેલ ઉમેરી અને લોટને ફરી મસળી લઈશું. અહીંયા લોટની અંદર તમારે ખમણીને પનીર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો. બ્રોકલી છે એ હેલ્ધી છે, એટલે બાળકોને તમે આ રીતે પરોઠા બનાવીને આપો તો બાળકો છે એ બ્રોકલી ખાઈ શકે. હવે લોટમાંથી નાના નાના લુવા બનાવી લઈશું. આ રીતના આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે નાના પરોઠા બનાવીશું. જો તમારે મોટા બનાવવો હોય તો મોટા પણ બનાવી શકો. હવે આ રીતનો લુવો લઈ અને થોડો કોરો લોટ છાંટી દઈશું. આની અંદર ચીઝ ઉમેરેલું છે એટલે લોટ છે એ થોડો વેલણ સાથે ચોંટી જશે, પણ થોડો થોડો કોરો લોટ ઉમેરતા જવાનો છે. હવે થોડું તેલ લગાવી દઈશું અને ત્રિકોણ શેપમાં આપણે વણી લેવાનું છે, એટલા માટે તેલ લગાવી અને ઉપર થોડો કોરો લોટ છાંટી દઈશું. હવે રોટલીને ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરી અને થોડું પ્રેસ કરી દઈશું. હવે ઉપર થોડા કાળા તલ રાખી દઈશું આ રીતે અને વણી લઈશું. અહીંયા તમારે કાળા તલની જગ્યાએ સફેદ તલ ઉમેરવા હોય તો ઉમેરી શકો, અથવા તો તમે કોથમીર પણ ઉમેરી શકો. તો આ રીતે તલ ઉમેરી અને હવે પરોઠાને વણી લેવાનું છે. તો આ રીતનું વણાઈ ગયું છે. હવે એ રીતે બીજા પરોઠા પણ બનાવી લઈશું. તો અહીંયા આ રીતના નાની સાઇઝના હોય તો બાળકોને વધારે ગમે છે, એટલે આ રીતના નાની સાઇઝના બનાવીશું. તો આ રીતે બીજા પરાઠા બનાવી અને વણી લેવાના છે. તો અહીંયા આ રીતનું પરોઠું તૈયાર થઈ ગયું છે. હવે તલ ઉપરથી ઉમેરી દઈશું અને વણી લઈશું. પરાઠા વણી લીધા છે. પરાઠાની થિકનેસ આ રીતની રાખવાની છે. હવે તવી ગરમ મૂકી દીધી છે. તવીમાં બટરનો ટુકડો ઉમેરી દઈશું. અહીંયા નાના પરાઠા છે એટલે એકસાથે 2 થી 3 પરાઠા શેકાય એ રીતે આપણે રાખી દઈશું. તો બટરમાં આ રીતે શેકી લેવાના છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને શેકી લઈશું. ઉપર ફરી પાછું બટર લગાવી દઈશું અને પરાઠાને પલટાવી દઈશું. તો અહીંયા પરાઠાને મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકીશું તો પરાઠા છે ઉપરથી થોડા ક્રિસ્પી થશે. અહીંયા ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. હાઈ ગેસની ફ્લેમ પર પરાઠાને શેકીશું તો પરાઠાનું ઉપરનું પડ છે એ ક્રિસ્પી નહીં બને અને દાજી જશે, એટલે એનો ટેસ્ટ છે એ સારો નહીં આવે. એટલા માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે આ રીતે. તો પરાઠા શેકાઈ ગયા છે. હવે કાઢી લઈશું. તો આ રીતે બીજા પરાઠાને પણ શેકી લઈશું. જેમ પરાઠાને તમે ધીમા ગેસ પર શેકશો એમ એનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે. તો બાળકોના લંચ બોક્સમાં ભરવા માટેના એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો બાળકોને લંચ બોક્સમાં આ પરાઠા દહીં સાથે આપશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો તમે પણ તમારા બાળકોના લંચ બોક્સમાં ભરવા માટે આ પરાઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ પરાઠાને એકવાર જો લંચ બોક્સમાં લઈ જશે તો વારંવાર બનાવવાનું કહેશે. તો
તો તમે પણ તમારા બાળકોને આ બ્રોકલીના પરોઠા જરૂરથી ટેસ્ટ કરાવજો. તો બનીને તૈયાર છે લંચ બોક્સ સ્પેશિયલ બ્રોકલી પરોઠા. તમને આ બ્રોકલી પરોઠાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.